તો જય માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈસ। મારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગાઈસ આપણે આવી ગયા હતા આજ વરાણા ખોડલમાના મંદિરે। વઢિયારનું ગામ એવું છે, ખોડિયાલમાનું મંદિરે। તો ગાઈસ આપણે વરાણા મેળામાં બહુ મજા આવવાની છે। તો ગાઈસ મારા યુટ્યુબ ઉપર છેલ્લે સુધી બન્યા રહેજો। તો ગાઈસ અમે ત્રણે ભાઈબંધો આવી ગયા હતા ખોડલમાના મંદિરે। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વરાણા। તો જો ગાઈસ પહેલો વરાણાનો એ ગેટ છે ગાઈસ। ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે મેળામાં પહોંચી ગયા છો। તો આપણે ત્રણે ભાઈબંધો મેળામાં જઈ રહ્યા છો। તો ગાઈસ મારી યુટ્યુબ ચેનલ પર છેલ્લે સુધી બન્યા રહેજો ગાઈસ। તો બહુ મજા આવવાની છે આ બ્લોગની અંદર ગાઈસ। આપણે વરાણાના મેળામાં આવી ગયા છો। તો ગાઈસ આટલે ખાસું બધું ચકડોળ એવું બધું હશે, આપણે એમાં બેસવાનું છે। તો ગાઈસ બહુ મજા આવતી। જો વરાણાનો બીજો ગેટ આવી ગયો છે તો આપણે અંદર એન્ટર થઈ ગયા છો હવે વરાણાના બીજા ગેટની અંદર। તો ગાઈસ જો આપણું મંદિરે આપણા સામે દેખાય છે। તો ગાઈસ તમને આપણે મંદિરે જઈને દર્શન ખોડિયાલમાના કરીએ લાઈવ તરત જ ગાઈસ। તો ગાઈસ બહુ આ મેળામાં મજા આવવાની છે। તો ફાઇનલી મિત્રો આપણાને જુઓ મંદિર સામે દેખાઈ રહ્યું છે। તો આ ખોડિયાલમાં ફાઇનલી મિત્રો આપણે ખોડિયાલમાના મંદિરની બહાર ઉભા રહ્યા છો। તો ગાઈસ હવે આપણે ખોડિયાલમાના મંદિરની અંદર જઈએ છીએ। તો આપણે 2 અગરબત્તી લઈ લીધી છે ખોડિયાલમાના મંદિરે મૂકવા માટે। તો ગાઈસ જોઈ શકો છો આ ખોડિયાલમાનું મંદિર છે। જો મિત્રો આપણે ફાઇનલી હવે આપણે ખોડિયાલમાના ગેટની અંદર આપણે એન્ટર થઈ રહ્યા છો। તો ખોડિયાલમાના મંદિરે આપણે હવે જઈ અને તમને દર્શન કરાવે છે। તમે બી ખોડિયાલમાના દર્શન કરી લો છો। તો ગાઈસ આપણે બે ભાઈબંધો વાતો કરતા નીકળી ગયા ખોડિયાલમાના મંદિરની અંદર। તો જો ગાઈસ આપણા પગે લાગી લે ખોડિયાલમાના મંદિર, આપણા પગે લાગી ફાઇનલી મિત્રો તમે બી ખોડિયાલમાના દર્શન કરી દો। હું બી ખોડિયાલમાના દર્શન કરી લીધા છે ગાઈસ। તમે દર્શન કરી લો ખોડિયાલમાના લાઈવ। ફાઇનલી મિત્રો આપણે ખોડિયાલમાના દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છે। તો જો ગાઈસ આ ખોડિયાલમાનું મંદિર। તો ગાઈસ આપણે બી ખોડિયાલમાના મંદિરે પગે લાગી લીધું છે। તો ગાઈસ હવે આપણે ગઈ રહ્યા છો મેળાની અંદર। તો ગાઈસ હવે બહુ મજા આવવાની છે। ચકડોળમાં આપણે બેસવા માટે નીકળી ગયા છે ત્રણે ભાઈબંધો। તો ગાઈસ હવે છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। તમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા। તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો આ ચકડોળ એવું બધું છે। તો ગાઈસ હવે આપણે ફાઇનલ આપણે ચકડોળમાં બેસવા માટે વિચારી રહ્યા છો કે ચકડોળમાં બેહવું કે હોડિયામાં। તો ગાઈસ આપણે ચકડોળમાં બેસ્યા પછી બહુ મજા આવવાની છે। તો ગાઈસ જો આપણે મેળામાં ફાઇનલ આપણે અંદર જઈ રહ્યા। તો ફાઇનલી મિત્રો આપણે બહુ મેળામાં મજા આવી રહી છે। તો ગાઈસ હવે આપણે ચકડોળ હોડિયામાં બેસવા માટે જઈ રહ્યા છે, ચકડોળમાં કે હોડિયાની અંદર। તો બસ ગાઈસ હવે આપણે હોડિયાની અંદર બેસવા માટે વિચારી રહ્યા છો જુઓ ગાઈસ। તો ગાઈસ સારું હોડિયું છે, આપણે આની અંદર બેસવાનું છે ફાઇનલ। તો ફાઇનલી મિત્રો આપણે હોડિયામાં બેસવા માટે નીકળી ગયા છો। તો ગાઈસ આપણે ત્રણે ભાઈબંધો મસ્તી કરતા કરતા આપણે હોડિયા બાજુ નીકળી ગયા છો। તો ફાઇનલ ગાઈસ તો આપણે હોડિયામાં બેસવા માટે આવી ગયા છે જુઓ ગાઈસ। ફાઇનલી ગાઈસ હવે બહુ મજા આવવાની છે। આપણે હોડિયાની ટિકિટ લેવા માટે આવી ગયા છે, જોઈ શકો છો ગાઈસ। તો આપણે હોડિયાની ટિકિટ લેવા માટે પૈસા આપણે બી કાઢી દીધા છે। તો ગાઈસ હવે આપણે હોડિયાની ટિકિટ લેવા માટે જઈએ છો। તો ગાઈસ આ બે મિત્રો હવે આપણે હોડિયાની ટિકિટ લેવા માટે જશે। તો જો ગાઈસ તમે દેખી શકો છો આ બે ભાઈબંધો હોડિયાની ટિકિટ લેવા માટે જઈ રહ્યા છે। તો ગાઈસ હવે આપણી ફાઇનલી ટિકિટ આવી રહી। ફાઇનલી ગાઈસ આપણી 3 ટિકિટ હવે આવી રહી છે। તો આપણે હવે હોડિયામાં બેસવા માટે જવાનું છે। તો ફાઇનલી ગાઈસ જો આપણી 3 ટિકિટ આવી ગઈ છે। તો બસ ગાઈસ તો હવે આપણે હોડિયામાં બેસવા માટે નીકળી ગયા। તો ગાઈસ તમે દેખી શકો છો। તો ગાઈસ હવે અમને આપણે ટિકિટ આપીને નીકળી ગયા છો હોડિયામાં બેસવા માટે। જો ગાઈસ આપણે નીકળી ગયા। તો મિત્રો આપણે ખુશ થઈ ગયા છો, આપણે હોડિયામાં બેસવા માટે નીકળી ગયા છે। તો ગાઈસ મારો ભાઈબંધ બહુ ખુશ થઈ ગયો હોડિયામાં બેસવા માટે જો ગાઈસ। તો ફાઇનલી ગાઈસ આ હોડિયું કેટલું ઊંચું છે તમે કોમેન્ટ કરીને બતાવી દેજો કોણ કોણ હોડિયામાં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બે ભાઈબંધો વેઇટિંગમાં ઊભા રહ્યા છે હોડિયામાં બેસવા માટે। ફાઇનલ તો ગાઈસ આપણે હોડિયામાં આવી ગયા છો જુઓ ગાઈસ બેસવા માટે। તો ગાઈસ બહુ મિનિટ છે ને બહુ મસ્ત નજારો છે ગાઈસ। તમે જોઈ શકો છો આ બે ભાઈબંધો એકવાર। તો ગાઈસ તમે દેખી શકો છો ઉપરથી કેટલું વ્યૂ મસ્ત છે ગાઈસ। જો આ ચકડોળ છે આપણી સામે ગાઈસ। તો બહુ ઉપરથી મસ્ત વ્યૂ છે ગાઈસ જો બધી। તો ફાઇનલી ગાઈસ આપણું હોડિયું સ્ટાર્ટ થઈ ગયું છે। તો આપણને બહુ મજા આવવાની છે ગાઈસ, જોઈ શકો છો આપણું હોડિયું સ્ટાર્ટ થઈ ગયું। તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલું ઊંચું જાય છે। તો ગાઈસ હવે જુઓ ગાઈસ જેવું હોડિયું ઊંચું જઈ રહ્યું છે જો ગાઈસ। તો ગાઈસ બહુ મજા આવશે જોયું। તો ગાઈસ ફાઇનલી હવે આપણને બીક લાગી રહી છે હોડિયાની અંદર। તો ગાઈસ તમે જોઈ શકો છો હવે આપણને બહુ બીક લાગી રહી છે। તો ગાઈસ બહુ મજા આવશે હોડિયાની અંદર। તો ગાઈસ ફાઇનલી આપણે ઉતરી ગયા છે હોડિયામાં બેસીને। તો ગાઈસ આપણને બહુ મજા આવી ગઈ છે હોડિયાની અંદર। તો ગાઈસ હોડિયું બહુ ઊંચું જાય એટલે આપણને બીક લાગતી એટલે આપણે બ્લોગ બનાવવાનું બંધ કરી નાખ્યું ગાઈસ। તો બી બહુ મજા
તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો હવે અમે ત્રણેય મિત્રો હવે આપણે ફરવા માટે મેળામાં નીકળી ગયા છે. તો ગાઈસ હવે બહુ મજા આવવાની છે મેળામાં ફરીને. તો ગાઈસ હવે બહુ મજા આવવાની છે, તમે જોતા રહેજો છે ગાઈસ છેલ્લે સુધી બ્લોગ ગાઈસ આપણો. તો જુઓ મિત્રો આપણે મસ્તી કરતાં કરતાં ત્રણેય મિત્રો નીકળી ગયા ફરવા માટે. તો ગાઈસ આપણને બહુ મજા આવવાની છે. તો ફાઇનલી ગાઈસ આપણે પૂરા મેળામાં ફરીને આપણે આવી ગયા છે. તો ગાઈસ હવે આપણે ત્રણેય બંકા વિચારી રહ્યા છે. તો ફાઇનલી ગાઈસ આપણે ત્રણેય જણા હવે નાસ્તો કરવા માટે નીકળી ગયા છે. તો ગાઈસ બહુ ભૂખ લાગી છે હવે ફરીને. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છે. તો ગાઈસ હવે આપણે સેવ પૂરી ને ભેળ મંગાવરાઈ દીધી છે. તો ગાઈસ આપણે નાસ્તો કરીને આપણે ગાઈસ બહુ મજા આવવાની છે. તો જોઈ શકો છો ગાઈસ તો આપણી ભેળ આવી ગઈ છે. તો ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરીને પછી આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ ગાઈસ. તો ફાઇનલી ગાઈસ હવે આપણે નાસ્તો કરી રહ્યા છીએ. તો ગાઈસ હવે આપણી સેવ પૂરી બી આવી ગઈ છે, ભેળ બી આવી ગઈ. તો ગાઈસ હવે આપણે નાસ્તો કરી લીધો છે ગાઈસ. તો તમે જોઈ શકો છો. તો જુઓ મિત્રો હવે આપણે ઘર બાજુ જોવા માટે નીકળી ગયા છો આપણે ત્રણેય ભાઈબંધો. તો ગાઈસ હવે આપણે ઘરે જતા. તો ગાઈસ આપણે ત્રણેય ભાઈબંધો મસ્તી કરતાં કરતાં આપણે ઘર બાજુ જોવા માટે નીકળી ગયા. તો ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા છો ગાઈસ. તો ગાઈસ આપણો વિડીયો બસ આટલા સુધી હતો ગાઈસ. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો મિત્રો જો હવે સાંજનો વ્યૂ છે એટલું મસ્ત છે. ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો આપણે વરાણાના મેળામાંથી નીકળી ગયા છો. તો આપણે ત્રણેય ભાઈબંધ. તો ગાઈસ આપણો ભાઈબંધ એક છેડે આવી રહ્યો છે એટલે આપણે એના માટે ઊભા રહ્યા છો. તો આપણને લાગ્યું કે બ્લોગ બનાવી દઈએ. તો ગાઈસ આપણે ઘર બાજુ નીકળી ગયા. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. તો આપણે ઘરેથી ફ્રેશ થઈ જાય. તો ગાઈસ તમે જોઈ શકો છો. તો ગાઈસ મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ હવે આપણે દરરોજ બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે. તો ગાઈસ મારી યુટ્યુબ ચેનલ પર. તો ગાઈસ આપણને સપોર્ટ કરો અને ગાઈસ તમે નવા હોય તો લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ બાય બાય.